પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના રોકાણવાળી કંપની એટલે કે આઝાદ એન્જિનિયરિંગ ના શેરે નવો રેકોર્ડ બનાવ્યો છે અને શેરે તેની ઓલ ટાઈમ હાઈ પર પણ પહોંચી ગયા. આઝાદ એન્જિનિયરિંગના શેર સોમવારે બીએસસી ઉપર 8%થી વધારેના ઉછાળા સાથે 2,946 રૂપિયા 70 ઉપર પહોંચી ગયા. ગયા 5 મહિનામાં શેર 96%થી વધારે તેજી બતાવ્યા છે. સચિન તેંડુલકરે આઈપીઓ પહેલાથી જ આઝાદ એન્જિનિયરિંગ પર મોટો દાવ લગાવ્યો હતો. એટલે કે આ વિડીયોમાં આપણે વાત કરીશું આઝાદ એન્જિનિયરિંગના શેર વિશે, જેમાં આપણા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ રોકાણ કર્યું હતું અને સચિન તેંડુલકરે આઈપીઓ પહેલા જ આ કંપનીના શેર ખરીદી લીધા હતા. જે રોકાણ 5 કરોડની આસપાસ હતું એ હવે કરોડો રૂપિયામાં ફેરવાઈ ગયું છે. તો વધારે માહિતી આપણે આઝાદ એન્જિનિયરિંગના શેર વિશે જોઈએ. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 6 માર્ચ 2023ના રોજ હૈદરાબાદ સ્થિત કંપની આઝાદ એન્જિનિયરિંગમાં 5 કરોડનું રોકાણ કર્યું હતું અને આઈપીઓ પહેલા આ રોકાણ કર્યું હતું. સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુ બાદ સચિન તેંડુલકરને આઝાદ એન્જિનિયરિંગના 114 રૂપિયા 10 પૈસાની કિંમતે એક શેર પડ્યો. તેંડુલકરે 5 કરોડ રૂપિયાના કુલ 4,38,200 શેર મળ્યા. એટલે કે શરૂઆતમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પણ સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુના બાદ સચિન તેંડુલકરને આ એક શેર 114 રૂપિયા 10 પૈસાની કિંમતે જ પડ્યો. એ હિસાબે 5 કરોડના કુલ 4,38,210 શેર સચિન તેંડુલકરને મળ્યા, જેનો અત્યારે હાલનો ભાવ 2900 રૂપિયાની પણ વધારે જોવા મળી રહ્યો છે આપણને. આઝાદ એન્જિનિયરિંગના શેર 28 ડિસેમ્બર 2023ના રોજ બીએસસી પર 720 રૂપિયા ઉપર લિસ્ટ થયા હતા. કંપનીના શેરોના લિસ્ટિંગ સાથે જ સચિન તેંડુલકરના રોકાણનું વેલ્યુ 31.55 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. હવે આઝાદ એન્જિનિયરિંગના શેર 17 ઓગસ્ટ 2026ના રોજ 2946 રૂપિયા 70 ઉપર પહોંચે. જોકે સચિન તેંડુલકરે હજુ સુધી રોકાણ જાળવી રાખ્યું છે કે પૂરેપૂરી હિસ્સેદારી વેચી દીધી તેની હજુ જાણકારી મળી નથી. અને જો હજુ સુધી આ કંપનીમાં રોકાણ જાળવી રાખ્યું હશે તો એ 5 કરોડના કેટલા કરોડ થયા હશે એ તો ફક્ત સચિન તેંડુલકર જ જાણી શકે છે. આઝાદ એન્જિનિયરિંગના શેર તેની આઈપીઓ પ્રાઇસના મુકાબલે 450%થી વધારે વધી ગયા છે. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 524 રૂપિયા હતો, જ્યારે સોમવારે 17 ઓગસ્ટ 2026ના રોજ 2946 રૂપિયા 70 ઉપર પહોંચી ગયા. ગયા એક વર્ષમાં કંપનીના શેર 87%થી વધારે તેજી જોવા મળી છે, જ્યારે 6 મહિનામાં શેર 78%થી વધારે વધી ગયા છે. આઝાદ એન્જિનિયરિંગના શેર 52 વીક હાઈ 2946 રૂપિયા 70 જ છે, જ્યારે 52 વીક લો 1358 રૂપિયા 70 છે. પછી વાત કરીએ કે આ સચિન તેંડુલકરના ઉપરાંત પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ, બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ, સાયના નેહવાલ અને પણ આઝાદ એન્જિનિયરિંગના શેર ઉપર દાવ લગાવ્યો છે. પીવી સિંધુ, સાયના નેહવાલ અને વીવીએસ લક્ષ્મણે તેંડુલકરની એન્ટ્રી પ્રાઇસથી બમણા ભાવ પર કંપનીમાં 1 કરોડનું રોકાણ કર્યું. આ સ્પોર્ટ સેલિબ્રિટીઝને આઝાદ એન્જિનિયરિંગના શેર 228 રૂપિયા 70 કિંમતે મળ્યું. કંપનીના શેરની લિસ્ટિંગ પર આ સેલિબ્રિટીઝને 215%નું રિટર્ન મળ્યું અને તેમની રોકાણ વેલ્યુ વધી 3.15 કરોડ પહોંચી ગઈ. આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ 80.6 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સનો કોટા 179 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આઝાદ એન્જિનિયરિંગના શેર વિશે, જે રોકાણકારોને 3 વર્ષની અંદર એટલે કે 2023ની અંદર આ આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થયો હતો. 2026માં રોકાણકારોને બમ્પર રિટર્ન આપી ચૂક્યો છે, કેમ કે 720 રૂપિયાથી ઓછી કિંમતે આ આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થયો હતો અને અત્યારે હાલ 2900 રૂપિયા પ્લસ આ આઈપીઓ પહોંચી ગયો છે. એટલે કે જો કોઈ રોકાણકારે હજુ પણ આ રોકાણ જાળવી રાખ્યું હોત તો તેને બહુ જ ઘણું રિટર્ન મળ્યું હોત. સાથે જ વાત કરીએ કે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ 5 કરોડ રૂપિયાનું આઈપીઓ પહેલા રોકાણ કર્યું હતું, જે આઈપીઓના લિસ્ટિંગ વખતે જ 31 કરોડ રૂપિયા થઈ ગયું હતું. અને અત્યારે હાલ સચિન તેંડુલકરે આ કંપનીમાં રોકાણ કરી રાખ્યું હોય તો એમનું આ રોકાણ બહુ જ ઘણું વધી ગયું હશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.